યા 7:32 થઈ. મને તો કહેતો દીવારો કે ખાનો તે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોણ થાય થોડી દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યા વેલા વેલા હું કરું શિલ્પા? આજ તો જેમ વેલા જાગ્યો તો. હું તો રોજ વેલા જાગું, તમે આજ જોઈ મને. તું લાઈટ આઈ ને તારે નહીં જાય. 10 વાગે જશે. 10 વાગે જશે. 10 થી હા. તું આજ વહેલા ઉઠ્યો છે બાકી બીજા બધા વહેલા જ ઉઠ્યો. હું તો એટલા માટે વહેલા ઉઠ્યો તો પણ હું ઊંઘી જઉં છું પાછું. ચાલ વેલા ઉઠેલા. હા લહણ ખાવા પણ લહણ તો બની ગયું. તે ખાઈને જ ઊંઘો. નામ નહીં. આમ શાંતિ શાંતિ આપણું નહીં બન્યું. શાંતિ તો તાર બનાય 9-10 વાગ્યા મૂકો તાર બનાવ કરી લહણ બનાવું નહીં હવે શાંતિ. શાંતિ રાખો કે 10-11 વાગે બ્રશ કરશે ને તારથી લહણ ખાવું ને મમ્મી. તાણ ગરમ 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 ખાઈ જશે એટલે માર માટે નહીં તઈ મોડું કરી. તો ગાઈસ હવા વહેલા આવેલા તો આ તો બધો ઉઠી ગયો છું અને આજ તો લહણ બનાવવાનું હતું પણ અમુક કેન્સર રાખ્યું. તો બધું પકડે ગયું બધી વધારે હા ખામ ના આવી હવે કચડી ના હોય. તાજો થયા. અમે હપું છું નહીં થતું ના પાડું છું આ જો એક જ હોય વળી પોચો સિંગલ ની બળો ના એમ ના કરાય. હું એ તો વિયાન છે આમ તો ઓછા ના હોય ને એ સારું આમ સીધે સીધા ઓ સંગો તો માપનું એવું એક જ રાખ. હોય દુખાય હા બધું હોય દુખાય એ ઓળે પેલા પેલા દવા ખાલી લેવાની હતી તો ઇન્જેક્શન નું બધું લઈને આવ્યા. ખાલી એક ગોળી આવે ને નાખે ને ઓટોમેટિક શરીર વીલું પડી જાય. ના લેતો અસલ હા. એ ગોળી ફટલાઈ ન ફટ દઈને વીલું પડી જાય આખું શરીર. વિના બાન કે એમના જોડે હશે એમના જલ્દી ન ચોટે છે ને તો એમના જોડે ગોળીઓ વધારે હોય. એમને માર જેવું કતેકું પાણ તરત ન ચોટી જાય મારે એવું. આમ રહી વન ચોટી નહીં મારે નહીં ચોટી. આંચી રીતે છોટી દી શીખ કોઈ ઉપાડી તું ઓ સંગલ લીધા ને ઊંઘ્યા થયું છે ને લાકડા જેવું સિંગલ ચાર પટલે છે એટલે તું આનો તો મોનતી નહીં હોતી આનો સંગલ લાકડા જેવો છે ખબર પેલો જીન્સ નો પેન્ટ ગાલેલો સંગો બનાય ગાભો ક્લિપો ને એવું બધું આખેરા ઓમરા ને એટલે એ જલાઈ જાય બધું આનો જીન્સ નો પેન્ટ વાળો સંગો શિકર કને બનાયો છું. મમ્મી તો હોય. બીજું એ જ તો વધેલો ગાભો કાઠો ડોટો નહીં શિલ્પા. એ તો ભાઈ યો રાધે રાધે. તો ગાઈસ પૂનમ નું તો નો હજી ખૂટી નહીં. હવે આખા વાક્ય બોલે છે. હમ? મમ્મી મામું કરવું આ થોડું જ કરે કોઈ મમ્મી ના પાઈ ને એટલે કે તીખું તીખું મામું એમ કે તો ગાઈસ હવે વાત પડી જશે ને બરાબર ની ઠંડી પડે છે આજ તો. હા આ રહ્યો જોન ઠરું છું. બરફ પડી ગયો જોમી ગયો. લહણ પેલું હુકા આખી રાત નું એવું મેકાતું હતું ને મસ્ત. આ મમ્મી અંદર પેલી મનિયાળી પહેરી જઈ હતી શિલ્પાએ ખુલ્લું રાખી દીધું. એમની જાગી થઈ હતી. હા હા એક આદુ ખખડાયો જ ના ખખડાયો તો હું ઊભી થી ના જાગી જ રહી હતી હું. આ બધી 1 2 3 4 5 હું હા બધું એ ભરેલું છે. તેલ ઘી દૂધ છાશ આટલું બધું તારે. ના દૂધ ને જાસૂસ ખાલી બાજુમાં. આ તો કવળું બનાવ્યું. આ બધા ત્રણ બહેણીઓ તેમની તાનું છે ને અલગ અલગ બહેણીઓ કાઢી છે. પેલું કઈ સિંગ તેલ અળસિયું તેલ કપાસિયા તેલ. એ રીતે નહીં. તળેલું અલગ રાખીએ તળેલું ને ખાલી પેલું અલગ ચોખ્ખું નહીં. હા બની છે કેટલા વાગે હા 5 વાગે. અને આ કેના માટે છોકરો મોકલવા નહીં. તો કઈ છોકરો માટે વહેલા વહેલા થેપલો થઈ. છોકરાને જવાનું છે પિકનિકમાં સ્કૂલમાં અહીં. સંજ્યા 2 ટપકો પાડવાનો 2-3 જેવો જ પાડવાનો. તઈને જ પાડો જો 3 જોજે કપાળમાં તેલ લગાવી હતી. તઈને આમાં બે વચ્ચે આ બનીએ જીવ હું તમે બની જીવ કેટલા વાગે ઉઠે તો છે વરાળ ને વરાળ જો છે નીકળાઈ જો આવી રીતના રોટલો હરવાનો આ જો સુલા પર
સુલા ઉપર હું તો અમને મોટા મોટા બનાવતી હતી ને તો સુટ્ટી આલી મમ્મી કે જાડા મોળા રોટલા હા મોળા રોટલા મોળા બનાવવાના તો કાંઈ આજ તો બનાવ લહણ્યું વહેલા હા શિયાળો બેઠો તાનું બનાવતો તો જ મુહૂર્ત આવ્યું ચાંદ બનાવો હતું પણ શિયાળો બેઠો તાનું કાલ ખેતરમાં જન તાનો મોકે આપણા તો ચાનું લહણ મોટું થાય ને બનાવીએ મમ્મી એટલે લાવતો તો પણ બહુ ભાવ હતો એટલે કોઈ ના લાવે બહુ ભાવ બધું લાવવાનું હતું તો કઈ લસણિયામાં જો આવું નાનું લસણ કરી દેવાનું સૌથી પહેલા શિયાળાની ઠંડી ગરમ રોટલો ના રે સંજયભાઈ એમ કે શિયાળામાં આપણે ઠંડા હાથ હોય ને તો આપણને કશું ના થાય કાલે તેલનો શોર્ટ વડે તો ને કશું નથી થયું સંજયભાઈ પૂછો બળી જે હે ને ગરમા ગરમ રોટલો ગરમ રોટલો ગરમ લસણ હા હાથું લાલ તો થઈ ગયા ફટાફટ નક્કી જલ્દી વિડીયો જોરથી બોલો લો બનાવજો ગાઈસ તૂટી ના જાય પોપટ થઈ જા તવી બરોબર ને તવી ના બહાર નીકળ્યો આ શિરપાનો રોટલો જો આના કરતા મોટું બનો સંજયભાઈ રોટલા બનાવ બેઠા દેશી ઘી મમ્મીએ ભેગું કરેલું ઘી બાજુ લેવાનું બાજુ લેવાનું મય એ બધી પેલી થઈ જાય કે મિક્સ એ તો મિક્સ જ છે ના એટલું સંજયભાઈ કઢાઈ મોટી એનો મતલબ એમ નહીં કઢાઈ ભર દે નહીં મમ્મી ભાવશે વધારે પડશે ચાલશે મમ્મી નેચો કાઢી દઈશું પણ હું શું ના પડું છું મમ્મી જેવો લાગી ટરીને ટેકરું થઈ જાય ને એવો લાગી પાછળથી આ વાટલું થઈ જાય પાયો આવી જાય ને ગોળ નાખી અરે રોટલો નાખી દેવાનો સુગંધ આવી ગામ જેટલું ફેમિલી હે ને એ રોટલો ઓછો પડે લાગે હો ઓછું પડ્યું લાગે છે પછી વધારે પડી ગયો નહીં પડી ચલો લસણ ખાવા લસણી થઈ જશે તૈયાર ચલો પપ્પા બહાર ત્યાં સુધી એની માટે મૂકી દે થોડું પપ્પા આવી હતા આવે છે એટલે જ તો ખાતા તો નહીં આવી જાય ખાતા તો કઈ લસણી થઈ ગયું તૈયાર મમ્મી શિલ્પા અને હું ત્રણ જણ બેસી જશે આવતા નહીં છોકરો તો કઈ સંજયે તો ખાઈ લીધું હવે ચલો આપણે બેસીએ એ ખા નહીં બોડી તો કઈ ચલો ખાઈ લઈએ આપણે ફટાફટ લસણિયું નિહાળમાં લઈ જવું છે સંજય કે મોડું બની છો મોડું છે નહીં મને કીધું માપે અમે માપનું છે ના તાર બાકી છે હું કીધું ખાઈ રહ્યું તો ગાઈસ વહેલા તો છોકરાનો નાસ્તો બનાવશે ને હું ખાઉં છું લહણ કારણ કે હજી મારા પાર આવ્યો નહીં ખાધું બોડી કેવું છે આવ્યું છોકરામાં ભર્યું લહણ ચેમ તો ગાઈસ ગુટ્ટો જેન્સી હેડો પિકનિક કરવા તો ગાઈસ આજ તો મારે છે ને ઓનું શું કહેવાય વટોણાનું ના તુવેરનું શાક થાય તુવેર ટોઠા બનાવવા નહીં હા શિયાળો છે મજા આવશે તો ગાઈસ તુવેર કાલે બનાવીએ ને આજે તો ગાઈસ મોમાએ છે ને તુવેરો મોકલી પપ્પાના મોમાએ મમ્મી હજી પપ્પા આયા નહીં ફોન કર કહું હા ચેમ મમ્મી મફળી પેલે વાઈ દીધી ડુંગળીઓ ગુડ કરી નાખ ગોળ કરી દીધો હા કેટલા શેડા વાયા તું બે શાયરા વાળા પણ બે શાયરા પૂરા કરવાના એટલે 4 શેડા એમ ટોટલ ના બે જ ઉભો પાડજો ઉભો છે હા પાપા હાલ આય શીખર ચણ આયા પપ્પા હાલ જ આયા ને લાસડી જતા રહ્યા હતા ચેમ હા તાસરી કોમ હોતી શિલ્પા હમાતર પોકી જા હારી ટીકાના તમે આલ્યા સીધે ટીકાના હમાતર પોકી જા ટીકા તાર હાથ ભાગ્યો ના હું બનાવી મમ્મી શાક પેલું કેવું બનાવ્યું બતાવજે મને તો ખાવાનું લહણ પેલું ધરીને ખાતું છે તે ખાવાનું તો ઈચ્છા નહીં ચડ્ડો હાલ છે પહેરવા કશું પેન્ટાઈ નહીં ચડતું કશું નહીં ચડતું પેલું મારું શેટર થયું ઊંધું નાખવાનું ઓમ નહીં નાખવાનું કલર જતો રસ ચોક હા ચોક કોનો કહેવાય પેન કહેવાય ચોક કહેવાય ચોક ચોક નહીં લક કલર છે એ તો ચોક છે કલર છે છોકરાનો કલર છે મને ખબર છે કલર છે શિલ્પા કઈ નીચે સહી કરી દીધી પોતે હા કની સહી સા શિલ્પા જબરી સહી કરો વેરાયટીમાં નો રાખી વાળો સહી તો એસપી કલર છે તો ગાઈસ મમ્મીને ટેકોને સંજોને બધો બેસી જશે ખાવા ચલો આપણે વિચારીએ છે કે બેહુક ના બે એના તો વ્યવહારમાં ખાવાની ઈચ્છા જ નથી લગી રહે.
હું વિચાર લગી રહ્યો ને તો પણ મૂક્યું આજ તો મસ્ત શાક બની છે ને લીલા ટોઠા તુવેર ટોઠાસ તુવેર 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 બટાકા તુવેર રેગણો તુવેર બટાકા પણ સ્વાદ તો એવો જ છે તુવેર ટોઠા કરતા મસ્ત તો કઈ આટલો બધો વ્યવ ચલો આપણે થોડું ચાખીએ તો ખરા સવાટકો આ તો હું વહેલા નહીં નાખ્યું શિલ્પા બધોથી કાલના નતા ના ભાઈ નહીં નાખો ભાઈ નથી ના એટલે એ નહીં કાઢી દીધું ખબર હા મમ્મીની છે ને દાઢી નાખે હું નથી નહીં ત્યાં દળવેલી નહીં અને આજે તું નહીં કાઢી વેલો ના કહેવા ને 12 વાગે ત્યાં ચાલો તો હું ના આવ્યો તું કેટલા વાગે ના આવ્યો હું હવારે ઉભી રાલું તમે પેલા મને થોડી એક લેવા દે 7:30 ના આવ્યો આ આપણો ખોરાક ચલો યાર બધા શું કેટલો બસ 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 નહીં એ આબાજાય તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું મેં એકલાય એ ઉતાર ઉતાર આબાજાય હા લેગી ના બતાવજો કેમ નકે કોઈ લેગી મે ક્લાસ છે ભાઈ એ પેલી પડી એ હું કરો ઠેલા પર એમ સરસ આ પાછું હું લાવી તું જેટલો ગોદડો ભેગો કરી મમ્મી આ ગાડલો 2 પડા માટે હારા મની ગાદલો ગાદલો એટલે મમ્મી આપણો લાવશું અલગથી અલગ હા તે શાનું લાવો ના પણ આપણે કોળે લઈને ભરાઈએ હારે ના ના મારા તો પેલો ઓમ કૂદકો મારું ને તો પડું ને એવું લાવું કૂદકો મારું ઊંચો થઈને પડું ને એવું લાવું તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ લીધો ને અહીંયા આ બસ સાફ સફાઈ ને એવું બધું થાય છે પપ્પા બે હંસા ઉપર શિલ્પા જો તાર તો ગોદડો ફરવા લાયો મમ્મી આમ તો શીખી જા હો તને આવડે છે બધું જ આવડે ખાલી ભેંસ નું તો નહીં આવતું કહું તો એ શીખવાડ દેજે ભેદો એ તો અમારે કાઠી શેર છે નહીં આપણે થાક લાગે તો ગાઈસ કાકા લઈને આવ્યા છું કોનું કહેવાય પેલું હા ગાલીચો યાર એ આપણે લેવાની જરૂર મહેમાન આવું છું બધો વધારે નહીં ખૂબ આવશે હા તો મમ્મી પેલું પથરવાનું લેવું હોય તો મહેમાન આવ્યું એટલે શેતરંજી કહેવાય શું કહેવાય એનું હા ચેલા પાવે લીધું વિનાભાઈ સતરંજી જોઈ દે જોઈ આ ફરીથી આજો વિનાબાન જેવી હતી આવી જતી કે ભારે છે હા હો કરો સંજા લેવી છે સતરંગી પાછું લેશું નહીં નહીં કલર નહીં બરાબર વાદળી નહીં બીજો હોય ને બાદ ન સકી કનો ઓન લેવો હાલ કીધું હોય તો કંઈક ચાદર બનાવે છે એમને રોટલા બનાવે લોટ લેવો છે આમ તો રોટલા તૈયાર નહીં ને ખાલી દે ચાલે 2 રોટલા નહીં હવે એ તો બની દેશે ઘેર હા ચાલશે નહીં 2 રોટલા બની જાય એટલા આપણે થઈ રહ્યો છે દળવો પડશે તારે નહીં કલર બરાબર તો કાંઈ કોબળા લેવાના હતા પણ કેન્સલ રાખ્યા હા બસ આવજો તો અલગ કલર લઈ તો કાંઈ પપ્પાને તૈયાર થઈને ચોક હેડ્યા છું સંજય તૈયાર થાય ચો જશો આટકો ભાગ્ય નહીં નો ચોટા નહીં નોટ ચોટા નહીં ને દવા હાલ છે હા એ આટકાવાળા એ હાથનો સ્નેહ હાલ ગાઈસ પૂનમ ને જઈશું સટલાસના સંજો પપ્પા અને પૂનમ ઓકે આ કનું છોકરું આવ્યું આવું હે કીડી જે લાગે ને હા કીડી જેવું જ લાગે મને બતાવો તો મંજુ ના એ તો નહીં કહેતી તમે મને હોય વગા એવું કે ઘોડિયા ડાળી ને એવું વગાય તારને કોઈ પૂછે કે ચો વાગ્યું તો એટલે જ બતાવે છે સારું હાર નહીં વાગી ચોકણ વાગ્યું છે ચો વાગી છે ચો વાગી ચોકો કોણ વાગી તું કને મારી તું કોને મારી છે બતાજો ઓગળી ઓગળી આમ અરે બતા એમાં બતા હા ઓગળી બતા મારી ત્યાં હમણાં ધોઈ નાખો ઓગળી કરે તમરા જડી ગાડીને ચાવી વિયો ટાટા તારા જવાન છે મનુ તું ટાટા કે તારા મુખવાસમાં માટી આવી તો બધો થૂંકી દેવો પડે તાર તું લાવે છે મને તો આજ જ ખબર પડી તું ખાધો એટલે કટર કટર કર જ મૂકી આવું કટર કટર કરે છે બેસી જા તું કેમ બહાર રહીશું થોડું બાઈક હતું નમી જવાનું હતું બેસી જા હમણાં પપ્પા હેડાડ છે એટલે બે ખું કેમ ના ફાવે તઈ સારી ના ફાવે એવું હા વિયો ટાટા
દવાખાને તો આજે કાલે ગયા હતા ને ગુંદર બનાવવાનો સામાન લેતા હજી કોઈ હોબળી જાય નહીં ના પેલા હો આગળ બેસ તો ભાઈ 4 જણ જીવ છે દવાખાને પૂનમનો વધારે થઈ જશે તો બોછી વાળતી નહીં કાલ દવાખાને જતા પણ આજે જઈએ છે સ્પેશિયલ આટકોના દવાખાને તો ગાઈઝ અમે આવી ગયા છીએ માર્કેટમાં સટલાસના હેડો ચલો ગાઈઝ દવાખાને તો આવી ગયા હવે બતાવી દઈએ ડૉક્ટર પપ્પાને બતાવવાનું છે પૂનમને બેવાને બતાવવાનું હતા નહીં પપ્પાને લોહી જમી ગયું છે એટલે હતા ના પાડે પપ્પાને આટકું ભાગી ગયું છે ને તેની જગ્યાએ દવા નથી કરાવી ને એટલે એમને લોહી જમી ગયું બે ગેપ વચ્ચે મોહળાવા જી પૂનમ ને કીધું જો તે મોહળાઈ ને કોકી કાકી દોરે હાર્ડવેર જ કરાવાય ઊંટવાઈ જ ના કરાવાય પપ્પાને 4 દિવસ પછી આવવાનું છે આ પૂનમ ને 4 દિવસ પછી કઈ વાયરો હું લઈને આવું એટલે પાલકે આવી ગયો પાપડી આવી હતી ચલો ગાઈસ તો આજ તો ગાજરનો હલવો બનાવવાનો છે એનો સામાન લઈ લીધો ગુંદનો સામાન લઈ લીધો ચલો ગાઈસ તો હવે જઈએ ઘરે બધું ખરીદી કરી લીધી છે અડે નહીં જેસલી જેસુ આ ચોકન ફરે તો કયો સ્પાઈડરમેન હતો આપણો વિડીયો આવી ગયો એમેઝોન પ્રાઇમમાં હા એરા આપણે ફોલો કરું ખબર એમેઝોન પ્રાઇમ વાળા તાણ પેલો વિડીયો આવી ગયો આપણો હા તે તાર બનાવી દઈએ ચોકલેટો વાળો આવી ગઈ હા ઓકે હા Thank you. અલે હેડી અમો ના જવાય 6 વાગે શું બનાવો છે ખાવાનું હા ચા તો બની ગયો એ બનો તો ગાઈસ પપ્પાને આવી ગયા તો કઈ ઘરે તો આવી ગયા પપ્પા હવે ગાડી પાર્કિંગ કરે છે લઈ જાઓ મરચો ડુંગળી બટાણા શાકભાજી બધું લાયા છે લઈ જઈએ રોટલીઓ બનાવીશું ને અલ્યા મરચાં બનાવવાના ચટણી બનાવવા મને લાગે શાક નહીં બનાવવાનું હોય હા શિલ્પા લાવી દે તો સામાન બધું આપવાનો હતો એ મૂકી નહીં લાવે નક્કી નથી પણ લાવી દીધું શું કીધું મોહરે વધારે કર્યું છે ચોકણ મોહરાઈ તું 10 ભગાઈ છે અમાર તો પેલા નસ ભગવાન કહેવી એટલે વધારે થઈ ગયું આ પપ્પાની આ કેક રાખો પપ્પાને હતી સોળી પપ્પાને તો તાળ ભરાઈ ગયો પગમાં ઓવા આવાજ કીધું ને તે કે અત્યારે લોહી જમી ગયું છે વચ્ચે તે શું કરવાનું છે દવા નહીં દવા લે કે ગરમ 4-5 દિવસ છે ને ગરમ પાણીમાં 3 વખત શેક કરો અલ્યા હા ભગાવા જેવો તો તે વધારે કરી છે હા આમ પોત દાડા હોય ન હલવાનું નહીં તો હલલ કરશે બનતા તો ગાઈસ પાલક પનીર લાયા પાલક ની કઈ સબ્જી બનશે ગાઈસ પાલક પનીર પાલક ખોપતા પાલક ડુમડા પાલક મસાલા પાલક ગુમડા પાલક ગુમડા એટલું બધું બનાવી દીધું અવકડા પડી ગયા પનીર બનાવી જરૂર છે ઘરનું દૂધ છે હા તો ગાઈસ આજ તો શાક તો બનાવી નહીં તું મરચું લીલું મરચું ભૂકું મરચું આવું કર્યું બાપા મરચું દૂધમાં નાખીને પીવાય ખીચડી હોય તો બાપા બીમારી ના આવે બીમારી થાય એવું મરચું દૂધમાં 2 દિવસ તપાસ કે તાર મમ્મી બોલે ખાવ નહીં કે પપ્પા જી હા કે ગુજરાતી મીડિયમ વાળા તોફાની હોય
અને ઇંગ્લિશ મીડિયમ વાળો તો ભણેશ્રી હોય. હા ખબર પડી નથી દેવું ના ભાઈ ગુજરાતી મીડિયમ વાળો તો હટ જાઓ બટ જાઓ કી એના આગો જામ સોનો મોનો કોમેન્ટ છે આવી છે રજો અને પાર્વતી ગોતો અને ગોતી સંજો અને પૂનમ ભૂતો અને ભૂતી એ હું યાર રોજ 900 ના કપડા અને ટીકામાં મૂકો અને મૂકી સંજો મૂકો નહીં અને મારું બાયડી મૂકી નહીં મૂકો નહીં મૂકો મૂકો અને મૂકી મૂકો મૂકી હુતો હુતી ગોતો ગોત ના પાર્વતી રોજ નાઈ છે ગોતો કોક દાડો છો થોડો એક જ શિલ્પા છે થોડી તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ લીધું ને હું સાફ સફાઈ ને એવું બધું ચાલુ આ પડસ્યાનું તો હમણાં ટોટિયા ભાગી જવાના તારા હો મૂકો તું મૂકી અને તમે ગોત અને પાર્વતી ગોતી હા બરાબર એ તો કર્યું. આ તો પેલા બે હું તો હતી પેલો બે હા હા મારા તો મેચ નહીં થતું પાર્વતી બિચારી રોજ નાય છે ના કહેવાય ના એક દાળ નથી ના ઈ એ હું કાલે એક જ દાડો નહીં નાય રોજ નો શું વાકઈ દાળ આવી જી મગો તું ભલે એક દાળ ના તો હોય પછી કેવું થાય બે એક જ પરિવારમાં ગણે ને એટલે નામ આવે સારું મારે તો કોબડો પેલો છે ને આરો એ ત્યાં લઈ જવો છે ને પેલો હોય લાભો છે આ કાલ બાલ જો પહાડ કે નીચે હું કહેતો હતો તને તો પેલું લઈ લે કે જબ્બર ના પણ આરો પાતળો છે ને ત્યાં લઈ જવો છે ને જાડો હોય લાભો છે તારા સન હોય કોપડો છે એટલે એ આરો ત્યાં લઈ જવાનો લાઈ કરશે કોબરા એ પડેલા છે એ લાભબાન નહીં નવો એ પડેલા છે આપણે ઘેર ત્યાં જાવ એટલે ઉઠવા નહીં જો હા? ઉતરવા ઉઠવા નહીં એટલે હું અહીંથી પાતળા લઈ જાઉં ને અહીંથી જાડા લાવો ના મેં ઉતરવા ઉઠવા ઓય હારી ટાઢ જેવી લાગે છે કોઈ ટાડે વા કોબડા બે કોઈ મોટા આ લાઈન એ જે એટલે નહીં બોલતા